શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય આત્મસંયમ યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 6થા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, આ અધ્યાયનો પાઠ કરનાર ત્રણેય લોકમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે. આ અંગેની એક કથા કહું છું, તે તમે સાંભળો. ગોદાવરી નદીના પાવન કિનારે પ્રતિષ્ઠાન નામનું એક સુંદર નગર હતું. આ નગરના રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું. તે ઘણો જ ધર્મિષ્ઠ હતો. જેટલો જ્ઞાની હતો એટલો જ દાની હતો. હોમ, હવન, યજ્ઞ, યાગ, વ્રત, જપ કરતો, સાધુ સંતોની સેવા અને પ્રજાના કલ્યાણમાં જ મગ્ન રહેતો. તીર્થયાત્રા, અતિથિ સત્કાર અને બ્રહ્મ ભોજન જેવા પવિત્ર કાર્યો કરવામાં તેને ઘણો આનંદ પ્રાપ્ત થતો હતો. એક દિવસ પ્રાતઃકાળે રાજા સૂર્યદેવને અંજલિ આપી રહ્યો હતો, ત્યારે માનસરોવરના હંસોનું એક ટોળું આકાશ માર્ગે પસાર થયું. તેમનામાંથી 2 હંસ રાજાના મહેલના કાંગરે આરામ કરવા ઉતર્યા અને વાતો કરવા લાગ્યા. પશુ પક્ષીની ભાષાના જાણકાર રાજાએ પણ આ વાત સાંભળી. એક હંસ બીજા હંસને કહી રહ્યો હતો કે આ રાજા ઘણો જ ધર્મિષ્ઠ અને દાની છે. લોક કલ્યાણના ઘણા કાર્યો તેણે કર્યા છે. પરિણામે તે ઘણો જ લોકપ્રિય અને આદરપાત્ર બન્યો છે. આ સાંભળી બીજો હંસ બોલ્યો કે આના કરતાં તો વધુ આદરપાત્ર અને બ્રહ્મજ્ઞાની તો રેક્ય નામના મહાત્મા છે. પશુ પક્ષીઓની ભાષા સમજતા રાજાએ હંસોની આ વાત સાંભળી તો તેને વિચાર આવ્યો કે આવા બ્રહ્મજ્ઞાની મહાત્માના દર્શન અવશ્ય કરવા જોઈએ. હંસો તો વાતો કરીને ઉડી ગયા. રાજા જ્ઞાનશ્રુતિ વિચાર કરવા લાગ્યો કે હંસોએ રેક્ય નામના જે મહાત્માની વાત કરી રહ્યા હતા તે ક્યાં રહેતા હશે, તેમને શોધવા ક્યાં. તે છતાં રાજા જ્ઞાનશ્રુતિની મહાત્માના દર્શન કરવાની જિજ્ઞાસા એટલી તીવ્ર બની ગઈ હતી કે તે રાજપાટ છોડીને તીર્થાટન કરવા નીકળી પડ્યો. કાશી, પ્રયાગ, પ્રભૃતિ વગેરે નગર ફરતો ફરતો દેશો દેશમાં રેક્ય નામના મહાત્મા વિશે પૂછપરછ કરતો કરતો રાજા કાશ્મીર પ્રદેશના માણિકેશ્વર નામના મહાદેવજીના મંદિરે પહોંચ્યો. ત્યાં રાતવાસો કર્યો. સવારે રાજાએ મંદિરના પૂજારીને મહાત્મા રેક્ય અંગે પૂછપરછ કરી તો પૂજારીએ જણાવ્યું કે મહાત્મા રેક્ય તો આ જ નગરમાં રહે છે. રાજા જ્ઞાનશ્રુતિ તત્કાળ રેક્ય પાસે પહોંચી ગયો. જઈને પ્રણામ કર્યા અને નમ્ર અવાજે પૂછ્યું કે હે પાવનકારી સંત, આપ આ કક્ષાએ કઈ રીતે પહોંચ્યા? એ કૃપા કરીને મને જણાવશો તો હું કૃતાર્થ થઈશ. ત્યારે મહાત્મા રેક્ય બોલ્યા કે હે રાજન, હું નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરું છું. તે પાઠના પુણ્ય બળે હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છું. આ સાંભળી રાજા જ્ઞાનશ્રુતિ પણ નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પુણ્યના બળે રાજા સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ પામ્યો.